सुभद्रायै गर्भवत्यै निरूपितम् चक्रव्यूहप्रवेशस्य रहस्यं चाकुतं हि तत् अभिमन्युस्थितो गर्भे दिव्यज्ञानयुतो सोना रूपाना यही वासण मजाना सुंदर मजाना वासण छे सुंदर मजानी દ્વારકા मजाना सोना रूपाना यही वासण मजाना सोना रूपाना वासण मजाना कासानी थाली मारी रही गई गोकुल कासानी थाली मारी रही गई गोकुल नंद बाबा ने माता जशोदा जी सांभरे ममता नी मूर्ति मारी रही गई गोकुल नंद बाबा ने माता यशोदा जी सांभरे ममता नी मूर्ति मारी रही गई गोकुल नंदना किशोर ने माता यशोदा दी सांभळे प्रेममय ममतामय मूर्ति है नानपणमां जे मां बोलावती होय जे प्रेम करती होय वाल करती होय ये अलौकिक छे हो आउकली करी मारी माने बीवरावतो खोटो खोटो हूँ संतातो आउकली करी मारी माने बीवरावतो संताई जाए मां के क्या गयो क्या हाव करे आउकली करी मारी माने बीवरावतो खोटो खोटो हूँ संतातो ઠાકર મંદિર માં ઝાલર અંબાઈ નહીં તોય હું વગાડવાને જાતો ઠાકર ચોરે ઝાલર અંબાઈ નહીં ઠેકડા મારી ઘંટ વગાડે પૂજારી વાહે દોડે ઈ જે મજા આવતી ઈ મજા આવે આયા સોનાની દ્વારકામાં નથી ઠાકર મંદિરમાં ઝાલર અંબાઈ નહીં તોય હું વગાડવાને જાતો આજ થઈ ગયો છું એવડો મોટો કે હું પોતે મંદિરમાં નથી સમાતો બધાય મહારાજા કહીને બોલાવે રાજા કહીને બોલાવે એમાં મજા નથી આવતી પણ મને કનૈયો કહીને બોલાવતા માખણ ચોર કહીને બોલાવતા નટખટ કહીને બોલાવતા એમાં જે મજા છે એવી કોઈ આમાં મજા નથી हीरा माणिक ना मुकुट मजाना 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 मोर पीछ पाघ मारी रह गई गोकुल मोर पीछ पाग मारी रह गए गोकुल नंद बाबा ने माता यशोदा जी सांभरे ममता नी मूर्ति मारी रह गई गोकुल नंद बाबा ने माता यशोदा जी सांभरे ममता नी मूर्ति मारी रह गई गोकुल દ્વારકામાં સોનાના મુગટ પહેરાવે છે સ્ફટિકની માળાઓ પહેરાવે છે પણ એમાં મજા આવતી નથી જે મોરના પીછાનો મુગટ બનાવી મારી માં યશોદા પહેરાવતી ફૂલનો હાર પહેરાવતી કરેણના પીળા પુષ્પનો હાર પહેરાવતી એમાં જે મજા છે એ મજા આમાં નથી હો ગોકુળ સામું જોઈ અને આંખમાંથી અશ્રુની ધારા વહે છે हाथी ने घोड़ा ही झूले अंबाड़िए 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 गोरी गोरी गावड़ी मारी रही
ગઈ ગોકુળમાં ગોરી ગોરી ગાવડી મારી રહી ગઈ ગોકુળમાં. નંદ લાલા ને માતા જશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાવા ને માતા જશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. હાથી છે, ઘોડા છે, પાયદળ છે, રથ છે, બધું છે, પણ મજા નથી આવતી. કેટલા બધા ઘોડા છે, કેટલા હાથી છે, કેટલા રથો છે, પણ જે ગાયોમાં મજા આવતી હતી એવી અહીંયા મજા નથી આવતી હો. હું જ્યાં બંસરી વગાડું ત્યાં ગાયો મારી આગળ આવે, મને ચાટવા લાગે. ઉઘાડા પગે હું ત્યાં વિચરણ કરતો હતો, ગાયોની પાછળ દોડતો હતો, વાછડાના પૂંછડા ઝાલીને ઢેડાતો હતો. એવી મજા આયા નથી. સારંગીના સૂર અહીં કેવા મજાના, સારંગીના સૂર અહીં કેવા મજાના. સારંગીના જય હો સૂર અમિતભાઈ. અહીં કેવા મજાના, સારંગીના સૂર અહીં કેવા મજાના. વાલી મારી વાંસલડી રહી ગઈ ગોકુળમાં. વાલી મારી વાસળી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબા ને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાવા ને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. ત્યાં સારંગીના સૂર વાગે છે, નાદ થાય છે, નગારા ઢોલ વાગે છે. દ્વારકામાં કૃષ્ણ પરમાત્મા પધારે એટલે નાદ કરવામાં આવે, સારંગીના સૂરનો નાદ થાય, એમાં મજા નથી આવતી. જે બંસરીમાં મજા આવતી હતી, વાંસળીમાં મજા આવતી હતી, એના સૂર જ્યાં બહાર નીકળે ત્યાં ગાયો દોડે, ગોપીઓ પાગલ બની જાય. એ આખો આનંદ અલૌકિક હતો. નાનપણમાં જ્યાં રહીમાં હોય, જ્યાં કુયદા હોય, એ ભૂમિ બહુ યાદ આવે હો. અલૌકિક ભૂમિ. દાઉએ કીધું ચાલ ને જાય કનૈયા ગોકુળમાં. કનૈયો ના પાડે છે, હો મારે થાવું. છપ્પન ભોગ અહીં સ્વાદ ના ભરેલા, છપ્પન ભોગ અહીં સ્વાદ ના ભરેલા. છપ્પન ભોગ અહીં સ્વાદ ના ભરેલા, છપ્પન ભોગ અહીં સ્વાદ ના ભરેલા. પણ માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. અને રાધાજી ને એટલું કહેજો દવજી, રાધાજી ને એટલું કહેજો દવજી. અમે ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં. અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ લાલા ને માતા જશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબા ની માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. અર મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. 56 ભોગ દ્વારકામાં 56 ભોગ હોય અને દ્વારકામાં
જમવાનું બહુ મળે, એને બ્રાહ્મણો બહુ રાજી થઈ જાય. હા, સુંદર સુંદર મજાના ભોગ હોય છે, પણ મજા નથી આવતી માખણ વગર, મિશ્રી વગર. હે, અને એ કેવી મજા! માં ગોદમાં બેસાડે, વાલ કરે, હાથ ફેરવે અને માખણ ખવરાવે. નાનું છોકરું હોય એને માં પકડીને ખવરાવે, એ મજા આખી અલૌકિક હોય છે. એ આનંદ આખો અલૌકિક હોય છે. સો વર્ષની માં હોય અને 80 વર્ષનો કે 75 વર્ષનો દીકરો હોય ને માં ગુજરી ગયો હોય ને તો ઘણી વખત જમતો જમતો રોતો હોય. એની પત્ની પૂછે કે શા માટે રુદન કરો છો? ત્યારે એમ કે મને મારી માં યાદ આવી. મારી માં જે રસોઈ બનાવે ને એવી રસોઈ કોઈ ન બનાવી શકે હો. ઘણા એવા દીકરાઓ છે કે એની માની જ રસોઈ ભાવતી હોય, બીજા કોઈની ન ભાવે. બાર ગામ ગયો હોય ને તોય માં ફોન કરીને પૂછે કે બેટા તું જઈમો ને, તે ખાધો ને? ત્યારે દીકરો શું કે માં તારા જેવી રસોઈ અહીંયા મળતી નથી. આજ બ્રહ્મ પોતે પણ ઈ જ કહે છે કે યશોદા જેવું અહીંયા કાંઈ છે નહીં. સુંદર મજાની માં મને જમાડતી, ભોજન કરાવતી, દૂધડા પીવડાવતી, માખણ ખવડાવતી. દાઉએ કીધું ચાલ ને કનૈયા જાય. કીધું તું જા ગોકુળમાં. અને બલરામજી બ્રજમાં આવવા માટે તૈયાર થયા, રથ લઈને આવ્યા. ગોપીઓ ભેગી થઈ ગઈ હો. રાધાને એમ થયું કૃષ્ણ આવ્યો હશે, કેવો પ્રેમ હશે હે રાધાનો. રાધાનો અતૂટ પ્રેમ હતો અને મીરાનો પણ એવો જ પ્રેમ હતો. રાધાને વિયોગ હતો ને મીરાને વિયોગ જ હતો. 11 વર્ષ અને 52 દિવસ સુધી ભગવાન ગોકુળમાં રહ્યા છે. મીરાએ ઝેર પીધું ને રાધાએ પણ ઝેરના ઘૂંટડા પીધા છે ભાઈ. રાધા છે એ પ્રેમની દીવાની છે અને મીરા છે એ દર્દ દીવાની છે હો. એકની આગળ પાયલ છે, એકની આગળ ઝાંઝર છે હો. ભક્તિ બેની એક જ છે હો. હા, ઈષ્ટ એક છે, ભગવાન એક જ છે હો. એક બેન મને કઈક કહેતા હતા, મને કે મહારાજ કઈક મીરાનું આ કઈક આવે ને તો મારે ગાવું છે. બેન ક્યાં વયા ગયા કઈ ખબર નહીં. મેં કીધું હું આપીશ જો મને ટાઈમ મળશે તો. હા આવો. હા, એ કઈક મીરા વિશે બોલવા માંગતા હતા. અને મીરા તો મીરા જ છે ઓ ભાઈ. રાણા જેવો જો હલબલી ગયો હોય, હે ઝેરના કટોરા લઈ આવ્યા હોય અને મીરા કૃષ્ણના પ્રેમમાં પાગલ બની અને ઝેર પી જાય અને ઈ અમૃત થઈ જાય. વિચાર તો કરો. મીરાબાઈનું નજીક રાખ. પાયોજી મૈને રામ રતન ધન પાયો, પાયોજી મૈને રામ રતન ધન પાયો. પાયો જી मैंने
રતન ધન પાયો પાયો જીવન રામ રતન ધન પાયો ખર્ચે ન ખૂટે ચોર ન લૂટે ખર્ચે ન ખૂટે ચોર ન લૂટે દિન દિન बढ़त સવાયો પાયો જી મૈને રામ રતન ધન પાયો પાયો જી मैंने राम रतन धन पायो सत की नाव खेवटिया सतगुरु सत की नाव केवटिया सतगुरु कृपा कर अपनायो पायो जी मैंने राम रतन धन पायो पायो जी मैंने राम रतन धन पायो वास्तु अमोलिक दी मेरे सतगुरु वस्तु अमोलिक दी मेरे सतगुरु कृपा कर अपनायो पायो जी मैंने राम रतन धन पायो पायो जी मैंने राम रतन धन पायो मीरा कहे प्रभु गिरिधर नागर मीरा कहे प्रभु गिरिधर नागर भवसागर तर पायो पायो जी मैंने राम रतन धन 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 पायो खर्चे न खूटे चोर न लूटे खर्चे न खूटे चोर न लूटे दिन दिन बढ़त सवायो पायो जी मैंने राम रतन धन पायो पायो जी मैंने राम रतन धन पायो पायो जी मैंने राम रतन धन पायो कृष्ण कन्हैया लाल की जय દ્વારિકાધીશ की जय અતૂટ પ્રેમ હતો રાધાનો અને મીરાનો. એટલે રાધા પોતે રુદન કરવા લાગ્યો, આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી, કારણ કે કૃષ્ણ આવ્યો નહોતો. કનૈયાને ન જોયો ને એટલે આંખમાંથી અશ્રુની ધારા વહે છે. આ પ્રેમ લક્ષણા ભક્તિ છે. પ્રેમ સે પ્રગટ હોઈ में જાના. ભગવાન પ્રેમથી પ્રગટે છે અને અતૂટ પ્રેમ હતો. અને એવો જ પ્રેમ મીરાને હતો. દ્રઢ વિશ્વાસ, ભરોસો, શ્રદ્ધા. અને આ જ્યારે બધું હોય ને ત્યારે જ ભક્તિના બીજ એમાં ફૂટે. હો એમને ભક્તિ નો આવે ભાઈ. એ ભક્તિ ભારે વાત, ઓળખાણ વિના આવે નહીં, અને આવે તો યુગો યુગ જાવે નહીં. ભક્તિ કરે ને એને કષ્ટી બહુ પડે. ઓ ભાઈ, તકલીફ બહુ થાય. આ ઘણા હેરાન કરે. સગા કરે, સગા વાલા કરે, પુત્ર કરે, પતિ કરે,
સત્ય હકીકત છે. મીરાને કોણે હેરાન કર્યા? હે, રાણાએ. સબરીને એના પતિ હેરાન કર્યા. વિચાર કરો, ભક્તિમાં પરેશાની બહુ થાય, વિઘન બહુ આવે ભક્તિમાં. હા, પ્રહલાદને કોને હેરાન કર્યા? પિતાએ. હે, પ્રહલાદને કોને હેરાન કર્યા? પિતા. એ આજનો દી જ છું હો, કાલ 12 વાગે પૂરી કરી દઈશ મારા ભાઈ. હા, મારા છોકરાઓ જરાક એને શાંત રાખજો. ભક્તિમાં વિઘન બહુ આવે હો. જેણે જેણે ભજન કર્યા એને વિઘ્ન નાખ્યા. ગોપીઓ ભજન કરતી હતી અને કંસે કેટલા વિઘન નાખ્યા, પણ એની આગળ બ્રહ્મ હતું, બ્રહ્માસ્ત્ર હતું, શક્તિ હતી, એટલે વાંધો ના આવ્યો. અને ગોપી જ ભજન કરી ગયો, બીજા કોઈની તાકાત નથી. ગોપી આગળ જ કનૈયો આવે. એ વિદુરજીએ ભજન કર્યું, વિદુરજીએ ભક્તિ કરી. કોણ નડ્યું વિદુરજીને? હે, ભાઈઓના દીકરા, ધૃતરાષ્ટ્રના પુત્ર. ભક્તિમાં વિઘ્ન બહુ આવે. ભક્તિ કરે, ગોપીઓ ભેગી થઈ, એને એમ થયું કનૈયો આવ્યો હશે. યશોદા મૈયા દોડ્યા હો, એને એમ થયું મારો દીકરો લાલો આવ્યો, કનૈયો આવ્યો. બલરામજી આવ્યા, બલરામજીને ભેટી ગયા, ચુંબન કર્યો, હૃદય સાથે લગાડ્યા અને માખણ ખવડાવ્યું. વૃંદાવનમાં સ્નાન કરવા ગયા, યમુનાજીમાં સ્નાન કર્યું. રાક્ષસો આવ્યા, નાશ કર્યો. દ્વિધ વાનર આવ્યો, તેનો પણ નાશ કર્યો. આ દ્વિધ વાનર છે ને, એ પૂર્વનો વેર લઈ અને પોતે આવ્યો છે. રામા અવતારમાં આ વાનર રામની સેનામાં હતો અને છુપાઈ છુપાઈને લંકામાં જઈ રાક્ષસણીઓ સાથે વિહાર કરતો. લક્ષ્મણજીને આ ખબર પડી ગઈ. લક્ષ્મણજીએ કાઢી મૂક્યો એને. ભયો જા, અમારી સેનામાં તું રહેતો નહીં. ના પાડી, અમારી સેનામાં તું ન જોઈ. આ પૂર્વનું વેર લેવા માટે આ દ્વિધ વાનર યમુનાના કિનારે આવ્યા. ગોપીઓને હેરાન કરવા લાગ્યા, પરેશાન કરવા લાગ્યા. ત્યારે બલરામજી ક્રોધાયમાન થયા અને તેનો નાશ કર્યો. મુએ માખણ આપ્યું. બલરામજી દ્વારકામાં આવ્યા, કનૈયાએ માખણ ખાધું. સાંભે હસ્તિનાપુરમાં જઈ અને દુર્યોધનની પુત્રી લક્ષ્મણાનું હરણ કર્યું. બધા સૈનિકો સાથે યુદ્ધ કર્યું. તમાશાન યુદ્ધ થયું. આ તો કૃષ્ણ પરમાત્માના પુત્ર પરાક્રમે ભીષ્મ પિતામહ, દુર્યોધન, દુશાસન, શકુની, આ બધા યુદ્ધ કરવા માટે તૈયાર થયા. સામને પકડ્યો અને મહેલમાં લઈ આવી, લટકાડી નીચે તાપ કરીને ફટકા મારવા લાગ્યા. નારદ મુનિ નારાયણ નારાયણ કરતા ભગવાનના ભવનમાં આવ્યા. ભગવાનને કીધું દીકરા કેટલા? ભગવાન કે જી વાત હોય કયો. કીધું હસ્તિનાપુરમાં અટાણે સામને લટકાડી અને દુર્યોધન ફટકા મારે છે.
કૃષ્ણ પરમાત્મા ક્રોધાયમાન થયા. સૈનિક તૈયાર કર્યું, પાયદળ ઘોડા રથ તૈયાર કરો. દુર્યોધન એના મનમાં શું સમજે છે? આમ જ્યાં કીધું ત્યાં બલરામે કીધું, કૃષ્ણ આટલો બધો ક્રોધાયમાન શા માટે થાસ? હું જાઉં છું દુર્યોધન આગળ, દુર્યોધનને મનાવું છું, મારી વાત એ માની જાશે. અરે મોટા ભાઈ, તમને દુર્યોધનની ખબર નથી. કીધું કે નહીં કૃષ્ણ, એ મારો શિષ્ય છે અને મને ખબર હોય, હું જાઉં છું એટલે એ માની જશે. પણ હળ મુસળ તો સાથે લેતા જાવ. અરે હું ત્યાં યુદ્ધ કરવા જાઉં છું, હું આપણા દીકરાને લેવા જાઉં છું. સ્વયં ચાલતા થયા. દુર્યોધનને ખબર પડે કે બલરામજી આવ્યા છે. બગીચામાં ઉતારો આપ્યો, સુંદર મજાના દૂધના કટોરા મોકલ્યા અને દુર્યોધને સૈનિકોને કીધું કે સ્વાગત કરો. સ્વાગત સુંદર મજાનું કર્યું. બલરામજી કે કેવો સારો છે દુર્યોધન, સારી રીતે રાખે છે. બલરામજીએ કીધું કે લક્ષ્મણાને અને સામને મોર કરી દો. આ વાત આવી અને દુર્યોધનને કરી. દુર્યોધન દાંત કાઢવા લાગ્યો, છાતી ફૂલાવા લાગ્યો અને કીધું કે યાદવ આગળ ગાદી નથી એટલે આપણી ગાદી છીનવા માંગે છે. પગનું પગરખો માથે રહેવા માંગે છે. આમ જ્યાં કીધું સૈનિક આવી અને દાઉજીને વાત કરી, બલરામજીને વાત કરી. બલરામજી ક્રોધાયમાન થયા, લાલ ચોર નેત્ર. હળ મુસળનું ધ્યાન કર્યું. હળ આવ્યો અને આખી હસ્તિનાપુરને ઉપાડ્યો અને વિચાર કર્યો સમુદ્રમાં બોરી દઉં. હસ્તિનાપુર ડગમગ ડગમગ થવા લાગી. દુર્યોધન કે મામા આ શું થાય છે? શકુની કેવો પવન આવે ને આવું બધું થાય. ભીષ્મ પિતામાં કે પવનના દીકરા ધાવમાં હમણાં આખી હસ્તિનાપુર સમુદ્રમાં બોળી દેશે. દુર્યોધન પગમાં પડી ગયો, ગુરુજી મને ક્ષમા કરો, મારી ભૂલ થઈ. કીધું શ્યામ અને લક્ષ્મણાને મોર કરી દે. શ્યામ અને લક્ષ્મણાને મોર કર્યા અને હસ્તિનાપુરને નીચે મૂકી. હસ્તિનાપુર એટલે કયું ગામ ખબર છે? હે દિલ્હી, દિલ્હી. હા છે હો, જૂની હસ્તિનાપુર. અને દાઉજીનું પરાક્રમ પણ બતાવે છે અને હજી ત્યાં પણ પરાક્રમ ઘણા થાય છે હસ્તિનાપુરમાં. હો, નું નામ જ હસ્તિનાપુર છે. ભૂમિનો ભાઈ ઘણી ભૂમિ એવી પ્રભાવ હોય, તમે જોજો. ભૂમિમાં પ્રભાવ થાય, તમે ત્યાં જાઓ તો બાંધવાનું મન થાય. હા, એટલે દિલ્હીમાં નહીં હો. હા, જ્યાં યુદ્ધ થયું હોય ને ત્યાં જાવું, જે ભૂમિમાં. હા, કુરુક્ષેત્ર. કુરુક્ષેત્રમાં જાવ ને એટલે પગ મૂકો એટલે તરત જ પ્રભાવ થાય. હરિદ્વારમાં પગ મૂકો તો એનો પ્રભાવ થાય. મથુરામાં પગ મૂકો તો એનો પ્રભાવ થાય. ભૂમિનો પ્રભાવ હોય છે. સ્વયં દ્વારકામાં આવ્યા. કૃષ્ણ પરમાત્માએ પૂછ્યું બલરામને, હો મોટા ભાઈ, દુર્યોધન માની ગયો? કીધું કે હા, હું ગયો ને તરત જ માની ગયો ને તરત જ સામ અને લક્ષ્મણાને મોર કરી દીધા. જોયું કેટલું શિષ્યનું ઢાંક્યું હે ગુરુએ. તો પછી આ હસ્તિનાપુર આડી ક્યાં લાગે મને? મોટા ભાઈ, હળમુસળ નું ધ્યાન કોને કર્યું હતું? અહીંયા હળમુસળ હતા નહીં. બલરામ દાંત કાઢવા લાગ્યા અને કીધું દુર્યોધન માયનો નહીં અને હું આખી હસ્તિનાપુરને સમુદ્રમાં બોળવા માટે તૈયાર થઈ.
નારદ મુનિએ વિચાર કર્યો કે જે ભવનમાં ભગવાન હોય ત્યાં કજિયો લગાડો. નારાયણ નારાયણ કરતા પ્રથમ ભુવનમાં આવ્યા. પેલા ભુવનમાં જ આવ્યા હો, ભગવાન પૂજા પાઠ કરતા હતા. બીજા ભુવનમાં ગયા, ત્યાં સેવકો તેમની સેવા કરતા હતા. ત્રીજા ભુવનમાં ગયા, વસ્ત્ર બદલાવતા હતા. ચોથા ભુવનમાં ગયા ત્યારે ત્રીજા ભુવનમાં ગયા, ત્યાં ભગવાન સેવા કરતા ઠાકોરજી. બધા ભુવનોમાં ફર્યા. છેલ્લો ભુવન બાકી હતું, ત્યાં ભગવાન જમતા હતા હો. કોઈ ભુવનમાં તેમની પત્ની સાથે વાર્તાલાપ કરતા હતા, કોઈ ભુવનમાં કઈ લખતા હતા. છેલ્લા ભુવનમાં જ્યાં આવ્યા ને ત્યાં ભોજન કરતા હતા. ભગવાને કીધું, એ નારદ, આ છેલ્લો ભુવન છે, આ બેહીન જમી લ્યો, ખાઈ લ્યો. નારદ મુનિએ કીધું, પ્રભુ તમે જે ભુવનમાં ન હો ને એ ભુવનમાં હું કજિયો લગાડું. તો તારા જેવા દરરોજ ઘરે કજિયો લગાડી જાય. અનેક પ્રકારની ભગવાન લીલા કરે છે. સ્વયં રાષ્ટ્રયજ્ઞની તૈયારી કરી. રાષ્ટ્રયજ્ઞ કરવા માટે પાંડવો તૈયાર થયા. કૃષ્ણ પરમાત્માનો મત લેવા માટે નિર્ણય કર્યો. કીધું કૃષ્ણ પરમાત્મા આગળ જાય કોણ? ભગવાનને બોલાવા કોણ જાય? આ મોટો યજ્ઞ હતો, સામાન્ય યજ્ઞ નહોતો, નાનો યજ્ઞ નહોતો, મોટો યજ્ઞ હતો, રાષ્ટ્રયજ્ઞ. અર્જુન જાય, ભીમ જાય કે સહદેવ જાય કે નકુલ જાય? કીધું સહદેવને મોકલો. સહદેવ કે હું આજે જવાનો નથી, આજે હું જઈશ એટલે જોગણી માતાનું મંદિર છે એ મને આડું આવશે, આજે હું નહીં જાઉં, 2 દી પછી જઈશ. ભીમ કે આજે જ જવું જોશે, નકર મજા નહીં રહીએ. અર્જુને કીધું ભાઈ જાને, આ નહીં માને. ચાલતા થયા અને જોગણી માતા આવ્યા અને સહદેવને કીધું કે સહદેવ તને ખબર નથી? ત્યારે કીધું મને ખબર તો છે. શું કરું? યુદ્ધ કર્યું માતાજી સાથે, બાણ છોડ્યો, વસ્ત્ર છીનવી લીધા અને સહદેવ મુખ ફેરવી ગયા અને વસ્ત્ર પાછા આપી દીધા. માં ભગવતી પ્રસન્ન થયા, માગો શું જોઈ છે? અને સ્તુતિ કરી હો માતાજીની, માં ભગવતીની સ્તુતિ કરી. સુરવર વર્ષિણી દુરધર દર્શિણી દુરમુખ મર્ષિણી હર્ષરતે ત્રિભુવન પોષિણી શંકર તોષિણી કિલ્બિષમોષિણી ઘોષરતે તનુજની રોષિણી દિતિસુતરોષિણી દુર્મદ શોષિણી સિંધુસુતે. જય જય હે મહી સાસુર મર્દિની રમ્ય કપર્દિની શૈલ્યસુતે. માં રમ્યક પરદીની શૈલ્ય સુતે. માં ભગવતીની સ્તુતિ કરવી જોઈએ, માં ભગવતીની આરાધના કરવી જોઈએ. હો કેટલી નવરાત્રી છે, કાલ આજ હવારે જ કહી ગયો. કેટલી નવરાત્રી છે? 5. હો હા, 4 આંગળા ઊંચા કરો માં, 5 છે, 5. શાકંબરી નવરાત્રી, શાકંબરી. હા, અને 9 નોરતામાં માના સ્વરૂપ અલગ હોય છે. હો માં ભગવતીના સ્વરૂપ અલગ અલગ હોય છે.
માનવાની વાત નથી, આપણે ઘરે પ્રૂફ છે હો ભાઈ. કોઈને વિશ્વાસ ન થાય તો હું દેખાડીશ. પ્રૂફ વગર હું નહીં બોલું. હા, પંચાંગમાં લખેલું જ પોષ મહિનાની નવરાત્રી છે. શકંબરી દેવીથી વિખ્યાતમ તન્મે નામા ભવિષ્યતિ. અને શ્લોક કઈ છે ચંડી પાઠમાં, એ 11મા અધ્યાયમાં. ખોટી વાત હોય તો કેજો મુકેશભાઈ. શાકંબરી દેવી છો, શાકંબરી માતાજી છે. ઘણી માતાજી છે પણ આપણને ખબર જ ન હોય. ઘણાના નામ છે, હે બગલામુખી, છીનમસ્તકાન, ખોડિયાર ને રાંદલ ને ચામુંડ ને ગેલ ને અંબે ને કેટલાય માતાજી નામ છે. એ દેવી ભાગવતમાં સુંદર સુંદર નામ લખેલા છે. માતાજીના કેવા નામ છે. અને એમાંય જો માતાજી જો 64 જોગણી હોય અને ઈ તમે એના સ્વરૂપ જોવો, અદ્ભુત હોય છે હો. 64 જોગણી. ઘણાના માતાજી એવા નામ હોય ને, ઘણા નામ લેતા ના આવડતું હોય માતાજીનું. અને હું કહી ગયો, કર વગર બળ નથી હો. અયગીરી નંદિની નંદિત મેદિની વિશ્વ વિનોદિની નંદનુતે ગિરિવર વિદ્ય શિરોદિની વાસિની વિષ્ણુ વિલાસિની જીષણાનુતે ભગવતે સદગંધ કુટુંબ ભોર કુટુંબ ભોર જય જય હે મહિષાસુર મર્દિની રમ્ય કબર્દિની શૈલ શ્રુતે રમ્ય કબર્દિની શૈલ શ્રુતે. आई जगदम्ब मदम्ब कदम्ब वन प्रिय वासिनी हातरते शिखर शिरोमणि तुंग हिमालय शृंग निजालय मध्य गते मधु मधु कपर्दिनि शैल श्रुते रम्य कपर्दिनि शैल श्रुते. सुमन 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 हर कांति उदय रजनी 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 रजवक्त्रवृते मर्दिनि रम्य कपर्दिनि शैल श्रुते रम्य कपर्दिनि शैल श्रुते. માતાજીના મંદિર બધે ઉપર હોય છે હો. હા, ડુંગર ઉપર જ હોય વધારે. જોજો પિતાજીના ઓછા છે, હોય ખરા પણ ઓછા. માતાજી ડુંગર ઉપર જ હોય છે. માં ભગવતીને યાદ કર્યા છે. માં ભગવતીની કોઈ પણ કર્મ કરો, કોઈ પણ કાર્ય કરો, માં શક્તિને યાદ કરવી હો. તમારી જગત જનની કુળદેવીને યાદ કરવી. એના વગર કઈ કાર્ય કરવું નહીં હો ભાઈ. આટલાને યાદ કરવા, યાદ રાખી લેજો. સારું કર્મ કરો ને, એક માતાજીને યાદ કરવા, એક મા બાપને યાદ કરવા હો. ભલે નોખા રહેતા હોય પણ એને યાદ કરવા હો. બોલાવા હયાત હોય તો. ત્રીજું, બેન દીકરીઓને બોલાવી હો. હા, એને હેરાન ન કરવી, એના નિહાકા ન લેવા હો દીકરીઓના. આટલાને તો ખાસ યાદ કરવા. ચોથા, ગુરુ. ગુરુ હોય તો એને બોલાવા. આજ સ્વયં માં શક્તિને યાદ કરી, પ્રણામ કર્યા, માએ આશીર્વાદ આપ્યા અને કીધું તમે માંગશો ને ઈ થશે, માંગશો ઈ થશે.
સ્વયં દ્વારકામાં આવ્યા. દ્વારકામાં આવીને ભગવાનને કીધું, પ્રભુ અમે રાસુ યજ્ઞ કરીએ છીએ, તમે ચાલો. સહદેવે કીધું હો પ્રભુને, પ્રભુ તમે ચાલો, અમે રાસુ યજ્ઞ કરીએ છીએ. ભગવાન કે ચાલો. બલરામ કે શું ચાલો? આપણી સાથે યુદ્ધ કરે, આપણને જીતી અને લઈ જાય. કૃષ્ણ પરમાત્મા કે મોટા ભાઈ આપણા ફૈબાન દીકરો છો. કીધું ભલે ને ફૈબાન દીકરો હોય, ભલે રહ્યો ફૈબાન દીકરો, પણ આપણને જીતીને લઈ જાય. સહદેવ કે હું યુદ્ધ કરવા તૈયાર છું. અને માતા જોગણીને યાદ કરી, હે માં જોગણી, ખરેખર જો પ્રસન્ન થયા હોય તો 10 સહદેવ બલરામને વરગજો, 10 કૃષ્ણને, 10 સામને, 10 અનિરુદ્ધને, 10 ચારુદેશણને. યુદ્ધ કરવા લાગ્યા. બલરામે કૃષ્ણને પૂછ્યું કે કૃષ્ણ ફૈબાન દીકરા કેટલા? કીધું 10 તો મેં હાચવા છે. બલરામ કે 10 તો મારી આગળ છે. સહદેવે કીધું ક્યો હારી ગયા? ભગવાને કીધું હારી ગયા ભાઈ, અમે હારી ગયા. શક્તિ માં જગદંબાનો આશીર્વાદ હતો. જેને માતાનો આશીર્વાદ હોય, માનો આશીર્વાદ હોય, કોઈ તત્વની તાકાત નથી કે એને રોકી શકે. પણ માને પગે લાગીને જ નો જાય. કઈ કઈ મરી જાય કે ભાઈ પગે લાગ, માંડ આમ નમે નીચો. મરી ગયા પછી ફોટાને બહુ પગે લાગે, જીવતા નો લાગે. ખરેખર જીવતા લાગવું જોઈએ. હા, ભગવાન બંધાણા સદેવારે 5 પાંડવ અને 6ઠા નારાયણ. સહદેવે આશીર્વાદ લીધા, 5 પાંડવ અને 6ઠા નારાયણ. કૃષ્ણ પરમાત્મા આવ્યા. કીધું કે પેલા સોનું લેવા જવાનું. સોનું લેવા કોણ જાય? એટલે કીધું કે અર્જુન અને કૃષ્ણ. અર્જુન અને કૃષ્ણ સોનું લેવા જશે. ભીમ કે મારે આવું છે. કીધું કે નહીં ઓ ભાઈ. અર્જુને ના પાડી કે હું નીચે આવેલો આવીશ. ભલે ને તમે જાઓ. પણ ઈ પેલા બ્રાહ્મણોને, ઋષિ મુનિઓને, સંતોને જરાસંધની જેલમાંથી, કારાગારમાંથી છોડાવ્યા હતા, મુક્ત કર્યા હતા. ભીમ દ્વારા જરાસંધનો નાશ કરાવ્યો હતો. અર્જુન, ભીમ અને કૃષ્ણ પરમાત્મા સાધુનું વેશ લઈ અને જરાસંધના ભુવનમાં પધાર્યા. સાધુનું વેશ લઈને અને જરાસંધની 52 મણની ઝાલર હતી, ઓટોમેટિક વાગવા લાગી. કોઈ દુશ્મન આવે એટલે વાગવા લાગે. જરાસંધ સમજી ગયા આંગણે કોઈક દુશ્મન આવ્યા છે. 3 જણાને જોયા અને 3ને ઓળખી ગયા. કીધું આ કૃષ્ણ છે, આ અર્જુન છે અને આ ભીમ છે. કૃષ્ણ પરમાત્માએ પોતાનું રૂપ સ્વરૂપ બતાવ્યું, અર્જુને પોતાનું બતાવ્યું, ભીમે પોતાનું બતાવ્યું. કીધું કે તમારા અને મારું યુદ્ધ ન થાય. કોણે કીધું? જરાસંધે. 17 વખત તમે મને હરાવ્યા, 18મી વખત તમે રણ છોડ્યું, એટલે તમારું મારું હવે યુદ્ધ નહીં થાય. કૃષ્ણ પરમાત્મા કે ભલે. અર્જુન મારા કરતા ઉંમરમાં નાનો છે, એટલે એ મારી સાથે ઝઘડી શકશે નહીં. હું ને ભીમ બે બરાબર છે, પણ ભીમ થોડોક દુબળો છે. મારા કોઠારમાં રહી અને લાડવા ખાય અને પછી યુદ્ધ કરીએ. થોડોક તગડો થાય, જાડો થાય એટલે યુદ્ધ કરીએ. ભીમ કે યુદ્ધ થવું હોય થાય ને, કાંઈ નહીં, મને લાડવા ખાવા મળ્યા ને. ભીમે ભોજન કર્યું. ભગવાને કીધું હાલ હવે જાડો થઈ ગયો, ચાલ.
કીધું કે ના હજી દુબળો જ છો હો. ભીમ જેટલું ખાય ને એટલું ખાઈ શકતો, પણ માતા કુંતા અડધો બટકું અડધો રોટલો જ્યાં પીરસે ત્યાં ભીમ ધરાય જાય હો. કારણ કે ભીમને આશીર્વાદ હતા હો. તગડો થયો, યુદ્ધ માટે તૈયાર થયા. જરાસંધ અને ભીમનું ધમાસાન યુદ્ધ થયું. દોડે અને ગદાનો પ્રહાર કર્યો. જરાસંધ પૃથ્વી ઉપર પડ્યો. જરાસંધે પણ ગદાનો પ્રહાર કર્યો અને ભીમ પૃથ્વી ઉપર પડી ગયો. હાકાર મચી ગયો. ભીમે કીધું પ્રભુ આ મરે એમ જ નથી. ભગવાન કે મારી હામું જોતો ખરા. ભગવાને હાથ ફેરવ્યો. ભીમનો થાક ઉતર્યો. ભીમ અને જરાસંધ પાછા ધમાસાન યુદ્ધ કરવા લાગ્યા. હાહાકાર મચી ગયો. ભગવાને પીપળાનું પાન લઈ અને પાન ચીરી નાખ્યો. ભીમ સમજી ગયો. જરાસંધને પૃથ્વી ઉપર પાડ્યો અને બે ફાડિયા કરી એક આ બાજુ ફેંક્યો અને એક આ બાજુ ફેંક્યું. અને ભીમને અભિમાન આવ્યું, હું હતો એટલે જરાસંધ મેરો, નકર જરાસંધ મરત નહીં. ત્યાં દળ દળ કરતા બે ફાડિયા ભેગા થયા અને જરાસંધ જીવતો થયો અને ભીમને ગદા મારી ભીમ પૃથ્વી ઉપર પડી ગયો. ભીમે કીધું પ્રભુ આ મરે એમ જ નથી, આના બે ફાડિયા કરી નાખ્યા ને ચીરી નાખ્યો. ભગવાને કીધું ભાઈ મારે હામું જોતો ખરા, શાંતિ રાખજો મારા સમ. જરાસંધ અને ભીમ યુદ્ધ કરવા લાગ્યા. ગદાઓના પ્રહાર કરવા લાગ્યા. જરાસંધ પૃથ્વી ઉપર પડ્યો. ભગવાને પાન ચીરો. ભીમે બે ફાડિયા કરી નાખ્યા. ભગવાને વચમાં અંગૂઠો મૂકી દીધો. ભીમ સમજી ગયો. એક ફાડિયો આ બાજુ ફેંક્યું, એક ફાડિયો આ બાજુ ફેંક્યો અને વચમાં રેતીની લિંગ બનાવી અને ભીમ બોલ્યો હર હર મહાદેવ. જરાસંધના બે ફાડિયા દળ 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 કરતા આવ્યા અને શિવલિંગ આગળ રોકાઈ ગયા અને તેનું મૃત્યુ થયું અને તેની જ્યોતિ ભગવાનમાં મળી ગઈ. જરા નામની રાક્ષસણી હતી. એને બે ફાડિયાનો જન્મ આપ્યો હતો અને તેનું સંધાન કરી અને જરાસંધને ઉત્પન્ન કર્યો હતો. આજ તેનો નાશ કર્યો. જેલમાંથી રાજાઓને છોડાવ્યા અને બ્રાહ્મણોને મુક્ત કર્યા. આ સોનું લેવા જાય છે ને ત્યારે ભીમને અભિમાન આવ્યું, હું હતો તે જરાસંધ મર્યો, નગર જરાસંધ મરત નહીં. હનુમાનજી મહારાજને વિચાર આવ્યો કે મારા ભાઈને અભિમાન આવ્યું છે, આ અભિમાન મારે એને ઉતારવું છે. ભગવાન પુષ્પક વિમાનમાં બેસી અર્જુન અને કૃષ્ણ પોતે ચાલે છે, ભીમ નીચે ચાલે છો. એમાં વૃદ્ધ સ્વરૂપ લઈ હનુમાનજી મહારાજ બેસી ગયા. ભીમ આવીને કીધું, એ વાંદરા આગો જા. હનુમાનજી મહારાજે કીધું, ભાઈ મને ઉપાડી અને થોડોક આમ મૂકી દે ને. ભીમ કે આ રામે આની શું સહાય માંગી છે આ વાંદરાઓની. હું ભીમ જ્યાં ઉપાડવા જાય ત્યાં હનુમાનજી મહારાજ ઉપડતા નથી. ત્યાં હનુમાનજી મહારાજે શ્રી રામ કહીને ઠેકડો માર્યો. કીધું તને અભિમાન છે, મને ઉપાડી નથી શકતો. કીધું આ ભગવાને તમારી સહાય ખોટી લીધી, સેતુ બંધ બાંધ્યો અને તમે લંકામાં ગયા. તમે સેતુ બંધ બાંધો નહીં તો હું તોડી નાખું 5 મિનિટમાં. કોણ કહે? ભીમ કહે છો 5 મિનિટમાં તોડી નાખું. હનુમાનજી મહારાજ કે તું સેતુ બંધ બાંધ તો હું તોડી નાખું. કીધું કે એમ? કે હા, હું સેતુ બંધ બાંધું તમે તોડી નાખો. કીધું હા, 7 પાર બાંધવાની છૂટ છે અને હું તોડી નાખીશ. હનુમાનજી મહારાજ કે ભીમ કે હું બાંધું અને સ્વયં તમે ન તોડી શકો તો? ત્યારે કીધું તું કહીશ એમ કરીશ.
અને જો તમે તોડી નાખશો તો અમારે રાસુ યજ્ઞ કરવો નથી. આમ વાત કરે ભીમે 7 પાર બાંધી, હનુમાનજી મહારાજે 6 તો તોડી નાખી શ્રી રામ કહીનો, અને ભીમ મૂંઝાણો. ભગવાને વિચાર કર્યો કે આ રાસુ યજ્ઞ નહીં થાય. એટલે ભગવાને નીચે સુદર્શન ચક્ર મૂકી દીધું. હનુમાનજી મહારાજ ઠેકડા મારવા લાગ્યા. 7મી પાર ન તૂટે. કીધું એક નહીં 7 ઠેકડા મારી લે. ભીમે કીધું, પણ પાર ન તૂટી. અને ભીમે હનુમાનજી મહારાજને કીધું કે તમે અર્જુનની ધજામાં બિરાજમાન થાવ. અર્જુનની ધજામાં સ્વયં હનુમાનજી મહારાજ બિરાજમાન થયા. ભગવાને કીધું ભાઈ ઉપર આવતો રે, કે નવીન કઈક કરીશ તું નીચે. સાથે લીધો 7 કોટડી સોના મોર લઈ આવ્યા હો. બધાને કામ સોંપવામાં આવ્યા. તો મોટો યજ્ઞ હતો, રાસુ યજ્ઞ હતો. નકુલને મંડપ નું સોંપ્યું. નકુલ મંડપ લઈ આવ્યા. ભીમને રસોઈ કરવાનું સોંપ્યું. ભીમ સારો રસોઈયો હતો. ભીમ કે રસોઈ કરું ખરા, પણ મને પછી વચમાં ખાવાની ટેવ હોય. અને તમે પછી એમ કહો કે ઠાકોરજીને ધરવું છે ને ઓને ધરવું છે ને આપણે મેળ આવશે નહીં. ભગવાન કે મારું અલગ કાઢી લેજે ભાઈ. ઘણા ને ટેવ હોય. દૂધ પાક બનાવતો તો આંગળી નાખીને આમ ચાટે. હા, આવું ન કરવું. જે ભાવથી બનાવ્યું હોય, જેવું બન્યું હોય ભગવાનને ધરી દેવું. અને પછી ભોજન કરો ને ત્યારે ખબર પડે હો કે આવું બન્યું છે. એ મજા આખી અલગ છે હો. કેમ કે ભલે રસોઈ હું બનાવીશ. ધર્મરાજાએ જે આવે એનું સ્વાગત કરવાનું હો. જે આવે એનું સ્વાગત કરવાનું. ધર્મરાજાએ કીધું ભલે સ્વાગત કરીશ. ભીમને કીધું બ્રાહ્મણોને બોલાવા તારે જવાનું છે. ભીમ કે એકવાર બોલાવા જઈશ, બીજી વાર નહીં આવે તો ગદા બતાવીને લઈ આવીશ. અરે ભીમ એમ નો કરાય. કીધું કે નહીં. ભગવાન કે વાંધો નહીં, નો આવે ને તો મને કહેજે અને એને ગદા બતાવીને તું લઈ આવજે. ભીમ બ્રાહ્મણોને ભેગા કરવા લાગ્યા. બધા બ્રાહ્મણો ભેગા થયા. ઘણા બધા બ્રાહ્મણોને ભેગા કર્યા છો. આ કઈ 5, 6, 7 કે 9 કે 100 કે 200 બ્રાહ્મણો નહોતા હો. કોટી, લાખો, એટલા બધા બ્રાહ્મણોને ભેગા કર્યા છે. રાસુ યજ્ઞ હતો વિશાળ. સુંદર મજાની વેદીઓ બનાવી હતી બ્રાહ્મણોએ. અને ભીમ બ્રાહ્મણોને બોલાવે છે. એમાં માર્કંડ મુનિ આગળ બ્રાહ્મણ ગયો. માર્કંડ મુનિએ ના પાડ્યો. જાઓ તમે કપટથી યજ્ઞ કરો, ચાલો જા, શ્રાપ આપીશ. આવતો નહીં હો. ભીમ મૂંઝાણો. ભીમ કૃષ્ણ પરમાત્મા આગળ ગયો અને ભીમે કીધું પ્રભુ માર્કંડ મુનિ નથી આવતા. બોલાવા ગયો ને આવતા નથી. ગદા બતાવીને લઈ આવું. ભગવાન કે એને ગદા નો બતાવાય, એ શ્રાપ દેશે. કીધું કે નિરાત રાખ, શાંતિ રાખ. ભગવાને પ્રલય કર્યો, માયા બતાવી. પ્રલય કર્યો, ચારે બાજુ પાણી. એક વૃક્ષ હતું, ત્યાં જગ્યા હતી. ત્યાં ભગવાને મદારીનું રૂપ લીધું અને કૂતરીને પાત્રમાં દોઈ અને કૂતરીના દૂધની ભગવાને ખીર બનાવી હો. પ્રલય થયો તો 7 દિવસ થયા અને માર્કંડ મુનિ 7 દિવસથી ભૂખ્યા હતા. તેને બહુ ભૂખ લાગી હતી. કૂતરીને દોઈ ખીર બનાવી. ભગવાને કીધું કે આ કૂતરીનો ભાગ છે, આ અતિથિનો ભાગ છે. અહીંયા કોઈ અતિથિ હોય તે આવી અને આ ખીરને ગ્રહણ કરે. માર્કંડને બહુ ભૂખ લાગી. વિચાર કર્યો શું કરવું. એક આ તો કૂતરીના દૂધની ખીર છે, કેમ ખાવી. પાછો વિચાર કરે અહીંયા કોણ જોવાનું છે, લાવ ને ખાઈ લઉં, લાવ ને પી લઉં.
ભગવાન કે કોઈ અતિથિ હોય તે આવી અને આ ખીર ગ્રહણ કરે. હનુમાનજી મહારાજ પેટમાં ઠેકડા મારવા લાગ્યા, બળતરા થવા લાગી. કીધું ભગવાન બોલાવો, અહીંયા કોઈ લાગતું નથી, કોઈ અતિથિ દેખાતો નથી, એટલે આ ખીર હું કૂતરીને આપી દઉં છું. આમ કહીને જ્યાં કૂતરીને દીધું, માર્કંડ મુનિ નીચે ઉતર્યા, વૃક્ષની નીચે ઉતરી અને સ્વયં ખીર ખાવા જાય. ત્યાં વડના પાંદમાં બાલ મુકુંદના દર્શન થયા. કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. વડના પાંદમાં બાલ મુકુંદના દર્શન થયા. કરારવિંદે ન પદારવિંદમ. આ સ્તોત્ર આપણે બોલી છીએ કે નહીં? હા ના તો બોલો. સવારના દામોદર સ્તોત્ર બોલીએ છીએ હો. કર એટલે હાથ, કરારવિંદે ન પદારવિંદમ. પદારવિંદ એટલે પગ. જમણો હાથ લઈ, જમણા પગનો અંગૂઠો લઈ અને ભગવાન મુખમાં મૂકે છે. મુખારવિંદે વિનિવે સ્વયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ. વડના પાંદમાં વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. સ્વયં બાલ મુકુંદના દર્શન વડના પાંદમાં કર્યા હો. સુંદર મજાના દર્શન કર્યા અને પ્રલય દૂર થયો. બાળક જ્યારે મુખમાં અંગૂઠો મૂકે ને, માના બાળ બેડા દૂધ પેટમાં જાય ત્યારે બાળક પગનો અંગૂઠો લઈ અને મુખમાં મૂકે છે. સુંદર મજાના દર્શન થયા, પ્રલય દૂર થયો. ભગવાને ભીમને કીધું કે હવે તું જા, અને ન આવે ને તો એટલું કે જે ખીર ખાવાની કેવી મજા આવી. ભીમ માર્કંડ મુનિ આગળ આવ્યા. કીધું ચાલો મેં યજ્ઞ કરી. પાછો આવ્યો, શ્રાપ દઉં, ભયો જા. કીધું ભગવાને કીધું ખીર ખાવાની કેવી મજા આવી. માર્કંડ મુનિ કઈ બોલ્યા નહીં, હાલવા જ માંડ્યા. સ્વયં રાસુ યજ્ઞમાં આવ્યા. હવે પ્રથમ પૂજા કોની કરવી? બધાએ નક્કી કર્યું પેલી પૂજા કોની કરવી? અર્જુનજી મહારાજ, ભીમ, સદેવ, નકુલ, ધર્મરાજાએ કીધું પેલી પૂજા કૃષ્ણ પરમાત્માની કરો. શિશુપાલ ગારો દેવા લાગ્યો. હવે આ ચોર છે, કપટી છે, મામાને મારનાર છે, માસીને મારનાર છે, અગાસુર બગાસુરને મારનાર છે, આની પૂજા ન કરાય. અર્જુને હાથમાં ગાંડીવ ધનુષ ધારણ કરી લીધો, ભીમે ગદા લઈ લીધી અને કીધું, એ શિશુપાલ જોઈ વિચારીને બોલજે, નકર ધડ ઉપર મસ્તક નહીં રીએ. કૃષ્ણ પરમાત્માએ કીધું બધા શાંત થઈ જાવ. ભગવાન ગારો ગણવા લાગ્યા. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 હો ગાર થઈને ભગવાને કીધું કે હવે શિશુપાલ દેવા દેજો, નકર ધડ ઉપર મસ્તક નહીં રીએ. શિશુપાલ માયનો નાય અને ગારો દેવા લાગ્યો. ભગવાને સુદર્શન ચક્રનો ઘા કર્યો અને શિશુપાલના ધડ મસ્તક અલગ થઈ ગયા. રાજા પરીક્ષિતે કીધું કે 100 ગાર પછી જ ભગવાને કેમ એનું મસ્તક કાપ્યું? કીધું સાંભળો, આ ભગવાનના માસીવાનો દીકરો હતો શિશુપાલ. એને 4 હાથ હતા, માથા ઉપર શીંગડી હતી,
માસીબા એકવાર લઈ અને કનૈયા આગળ આવ્યા. કનૈયાને જ્યાં શિશુપાલે જોયા ત્યાં બે હાથ પડી ગયા. માથા ઉપર શીંગડી હતી. માસીબાઈ કીધું અહીં મુઠ્ઠી મારતો લાલા. જ્યાં મુઠ્ઠી મારી શીંગડી બેહી ગઈ. કીધું આજ મારા દીકરાનો નાશ કરશે, આજ મારા દીકરાને મારશે, પાકું. કનૈયો કે 100 ગાર દેશે ને ત્યાં સુધી હું એને કાંઈ નહીં કહું. પણ જો 100 ની માથે જે દી ગાર ગઈ તે દી ધડ ઉપર મસ્તક નહીં રહે. શિશુપાલ માળા રાખતો 100 પારાની. એક ગાર દીએ ને એક પારો ફેરવે, એક ગાર દીએ ને એક પારો ફેરવે. આજ માળા ઘરે ભૂલાઈ ગઈ. શિશુપાલનો નાશ કર્યો. હવે દાન કોના હાથે દેવું? કીધું દુર્યોધન ના હાથે. ભીમ ક્યાં અમારું બધું ન ખોદવારી નાખશે હો. ભગવાન કે દાન દુર્યોધન ના હાથે જ દેવરાવું છે. બધાને કામ સોંપી દીધા હો. રાસુ યજ્ઞ થયો. બધા બ્રાહ્મણોને ભોજન કરાવ્યું. ભીમ પોતે કૃષ્ણ પરમાત્માને કહે છે કે તમે બધાને કામ સોંપો છો, તમે અમારા શું સગા થાવ? કીધું તું મારા ફઈબાનો દીકરો થા તો પછી તમારે કંઈક કામ કરવું જોઈએ ને. ભગવાને ભીમને કીધું તું કહીશ ને એ કામ હું કરીશ. ભીમ કે આ બધા બ્રાહ્મણો જમી લે ને એની હેઠી પાતળ તમારે ઉપાડવાની છે. ધર્મરાજાએ કીધું અરે ભીમ તે આ શું કર્યું? આ બધું પૂન એને આપી દીધું. બ્રાહ્મણો પાતળ ન ઉપાડવા દે, બહુ ઓછા ઉપાડવા દે, કાહલા વિના મૂકી દે. કીધું કે ખોટું કર્યું ભીમ. ધર્મરાજાએ ના પાડી. થોડીક પાતળ ભગવાને ઉપાડી, ધર્મરાજાએ ઉપાડી, સ્વયં દ્રૌપદી ઉપાડી, માતા કુંતાએ પાતળ ઉપાડી, ભીમ અર્જુન બધાએ પાતળ ઉપાડી. હા લ્યો પાછું દેજો ભાઈ. આ લ્યો. પાતળો ઉપાડી બધાએ ભોજન કર્યું. યજ્ઞનું બીડું હોમાતું નતું. ચાંડાલ ઊંધે માથે તપશ્ચર્યા કરતો હતો. ભગવાને કીધું આ ચાંડાલને ભોજન કરાવો. ચાંડાલને જમાડો નહીં, બહુ સારું હો. ગુરુ રાહુ જ્યારે ભેગા થાય ત્યારે ચાંડાલ યોગ બને. ચાંડાલને જમાડવા હો, ઘરે ભોજન કરાવવું. ચાંડાલ યોગ હોય ને એટલે જમાડી દેવા. જમાડ્યા અને યજ્ઞનું બીડું હોયમું. દાન દેવાની તૈયારી થાય. 7 કોટડી સોનામોર હતો. અને દુર્યોધન વિચાર કર્યો કે આ બધી ખાલી કરી નાખું, આમાં અડધા બ્રાહ્મણો ધન વગર ના જાય એટલે શ્રાપ આપે. બ્રાહ્મણ નિરાશ થશે, હતાશ થશે, એટલે પાંડવો મૃત્યુ પામશે. આવો વિચાર કરી અને દાન દેવા લાગ્યો. આડે ખોબે દાન દેવા લાગ્યો. જેમ ખેડૂતનો દીકરો દાન દીએ, માંડવીના હુંડલા ભરી ભરીને જેમ દીએ એમ દેવા લાગ્યો. બ્રાહ્મણો કે બસ બસ દુર્યોધન કે અહીંથી લઈ જાઓ, બહાર જઈને ફેંકી દેજો, અહીંથી લઈ જાઓ. 7 કોટડી દાન આપી દીધું. દુર્યોધન છાતી ફૂલાવતો ફૂલાવતો આવ્યો. મારા જેવું તો કોઈ નથી, હું બળવાન છું, હું શક્તિવાન છું. અને કીધું 7 કોટડી ખાલી થઈ ગઈ, હજી ઘણા બ્રાહ્મણો દાનમાં બાકી છે. અને બ્રાહ્મણો હતાશ થઈને જશે તો આખા કુળનો નાશ થશે. ભગવાને કીધું અહીંયા સામે 49 કોટડી સોનાની ભૈરી છે, તું દાન દેવા મન. દુર્યોધનના હાથમાં પદ્મ હતું હો. એના હાથમાં પદ્મ હોય દાન કોઈ દીધીએ નહીં, પણ દુર્યોધનના હાથમાં પદ્મ હતું. સત્યો સત્યો
હે હા 49 કોટડી સોનાની બની ગઈ. દુર્યોધનને ચક્કર આવી ગયા હો, અને રાસુ યજ્ઞ દીપી ગયો. આવો યજ્ઞ થયો નથી અને કદી થશે પણ નહીં. સુંદર મજાનો યજ્ઞ કર્યો અને સ્વયં ભગવાન દ્વારકામાં આવ્યા. દ્વારકાવાસીઓ ભગવાનનું કીર્તન કરે, આપણે પણ ભગવાનનું કીર્તન કરીએ. આઈસ્ક્રીમ ખાય, થોડાક ઠંડા થઈ જાય અને પછી કથા કહેવામાં આવશે.